વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે દ્રૌપદી અને અર્જુન વચ્ચે જે વાર્તાલાપ થાય છે ધર્મનો, કે ધર્મજ્ઞ છો, તમારા ગુરુનો પુત્ર છે, એનો વધ કરવો યોગ્ય નથી. આગળ માં રોધિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાયમ ઋતવત્સાર્તા રોદિમ્ય શ્રુમુખી મુહુર. અર્થ, દ્રૌપદી કહે છે કે મૃત્યુ પુત્રોથી આર્થ, જેની આંખમાં આંસુ ઉભરાઈ રહ્યા છે, એવી હું વારંવાર રડી રહી છું. પણ હું ઈચ્છતી નથી કે પોતાના પતિને દેવતા માનતા ગૌતમી દેવી પણ અશ્વત્થામાના મરણથી એ પ્રમાણે રુદન. મને જે દુઃખ છે એવું મારા ગૌતમીને, મારા ઋષિપત્નીને ન થાય. આ દ્રૌપદીની એક ખુમારી બતાવી કે હું દુઃખી થઈ છું એવા ન થાય. આપણને નાના પરથી શીખવા મળે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ભૂલને ભૂલી જવામાં જે આનંદ છે ને, એ એની શિક્ષા દેવામાં નથી. એ ઘર હોય કે બહાર હોય, તમે એને પનિશમેન્ટ આપશો ને, તમારો આત્મા એ કોસશે, સામેવાળું નહીં ભૂલે, જીવનભર ઘા રહેશે. પણ તમે ભૂલી ગયા ને, સામેવાળું કાયમ વિચાર કરશે, બીજી વાર આવું ના કરાય. તો અહીંયા દ્રૌપદી કહે, સુબોધિનીજી, એમના ગૌતમીના દુઃખથી હું અત્યંત દુઃખી થઈશ, એટલે માં રોદિત, તે રડે નહીં એવી પ્રાર્થના કરું છું. કારણ કે તે ગૌતમી છે, ગૌતમ ઋષિના વંશમાં જન્મેલી છે. અશ્વત્થામા ગૌતમી પુત્ર છે, દ્રોણ પુત્ર તો છે જ, પણ પુત્ર માટે દૂધ લેવા દ્રોણને દ્રુપદ પાસે ગૌતમીએ મોકલાતા. એટલા ગૌતમી પુત્ર. એની બહુ આગળ લીલા લાંબી છે, આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. એટલે એના રુદરથી મહા અનર્થ થઈ શકે છે. કૃપી સ્વરૂપના મહાન છે. બે નામ છે, કૃપી અને ગૌતમી. કારણ કે પતિ દેવતા તે પતિને દેવતા માને. જો પતિવ્રતાના આંસુ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી ઉજ્જડ થઈ જાય. આ પતિવ્રતા છે. અશ્વત્થામા ના હોત તો સતી થઈ ગયા હોત દ્રોણની પાછળ, પણ નથી થયા તો એનો આંસુ પાડવા નથી, નહીંતર આ પૃથ્વી ઉજ્જડ થઈ જશે. એવી પ્રથા છે. અહીં શંકા કરે કે પતિવ્રતા સર્વ તત્વને જાણે છે, માટે ગૌતમીજી રડશે નહીં. ત્યાં કહે છે, યથાહમ, જેમ હું રડી રહી છું તેમ તે રડશે. પુત્રનો વધ થાય તો કઈ માં ન રડે? બધા ધર્મ ભૂલી જાય મારા વાલા. કારણ કે પુત્ર પ્રેમ, વાત્સલ્ય. કારણ કે પુત્ર મરણનું દુઃખ જ એવું છે કે કોઈ તત્વજ્ઞાનથી નિવૃત્ત થતું નથી. જેમ કે અગ્નિ બાળે છે તે જ્ઞાન છે, પણ છતાં દાઝ્યાની વેદના તો થાય જ છે. તે જ પ્રમાણે તત્વજ્ઞાન હોવા છતાં પુત્રના મરણનું દુઃખ નિવૃત્ત થતું નથી. યૈકોપિતમ બ્રહ્મકુલમ રાજને રજિતાત્મભી તત્કુલમ પ્રહત્યાસુ સાનુબંધ સુચારપિત. અર્થ, ઇન્દ્રિયોને નહીં જીતનાર જે રાજાઓ બ્રાહ્મણના કુળને કોપિત કરે છે, તે રાજાનું આખું કુળ બ્રાહ્મણના કુળથી શોકયુક્ત થઈને સમગ્રતયા નાશ પામે છે. દ્રૌપદી કહે છે, રાજાઓએ બ્રાહ્મણને ક્યારેય મરાય નહીં. અને આ તો તમારા ગુરુપુત્ર. કયા ગુરુ? જેણે તમને આવી વિદ્યા શીખવાડી. કુરુક્ષેત્રમાં ઊભા રાખનારા કોણ છે તમને? આ ગુરુ છે. હવે કે ઈશ્વરનો અવિરોધ જ ધર્મ છે.
જેમ ભગવાન ધર્મ પ્રવર્તક છે એ પ્રમાણે બ્રાહ્મણ પણ ધર્મ પ્રવર્તક હોવાથી ઈશ્વર છે. પહેલાં તો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવાતું હતું. બ્રાહ્મણ ભણાવીને ઉપદેશ આપે, ક્ષત્રિય રક્ષણ કરે, વૈશ્ય ધંધો કરે અને ક્ષુદ્ર સેવા કરે. અત્યારે હવે બધા બધું કરે છે, વર્ણાશ્રમ ધર્મનું અત્યારે રહ્યું નથી. એટલે આ ત્યારના જમાનાનું કહે છે કે બ્રાહ્મણ તો આવા પૂજનીય છે, એનાથી તમારે આવું ના કરાય. આ બ્રાહ્મણ કુળને ક્ષત્રિયાદિ અન્ય કોપિત કરે તે કોપ રાજાના પૂરા પરિવારનો નાશ થાય છે. આ શાસ્ત્ર કહે છે. એવા મોટા માણસોનો ઉપદેશ છે, મોટા માણસોનું વચન હોવાથી એની મહત્તા છે. આવા મોટા માણસોના ઉદ્દેશ પ્રમાણે જ ધર્મનું આચરણ કરવું જોઈએ. આ બ્રાહ્મણ પુત્રને, ગુરુપુત્રને તમારાથી મરાય નહીં, એનો વધ થાય નહીં. તો કે હવે વચન આપ્યું તો એનું શું? માટે સિદ્ધ થાય છે કે અશ્વત્થામાને જલ્દી છોડી દો. દ્રૌપદીના આ વચનોને સર્વસંમતિ મળી તે સૂતજી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. श्री वल्लभनक चंद्र जटावीन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासो होयनि वेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.